હાલો મિત્રો, જો આપણે તાત્કાલિક નોકરીએથી આવ્યા છીએ. બાપુજીના ગામડેથી લાવ્યા છે. બાપુજીને ડૉક્ટર તપાસ કર્યો છે. તપાસ કરીને થોડીક તકલીફ જેવું છે, એટલે તાત્કાલિક સિટી સ્કેન કરાવવાનું કીધું છે. સિટી સ્કેન કરાવીને રિપોર્ટ આવે પછી બધી સાહેબને ડૉક્ટર સાહેબ આપણને કહે નવેસરથી. હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી બધા મિત્રોને. અમારા એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં ચા પાણી બનાવે છે ઢીંગુન મમ્મી, ચા બનાવે છે. અને મારે સોનાક્ષી જો અત્યારમાં શું કરે છે? ફોન જોવો છે. અને મારું બાવલું જો અત્યારમાં સૂતું છે. મારે ગાંડી સોળી સૂતી છે. સવારમાં જઈને સાંડલો કરેલો છે, નાનો સાંડલો. સવારમાં બ્લોગ ચાલુ કર્યો ને મારે સોનાક્ષી જો. મારે સોનાક્ષીને તૈયાર કરવાનું છે. જોઈને બાપ દીકરી બધું અત્યારમાં ગોત્યું છે. તો આ બધું મારે સોનાક્ષીનું તૈયાર થવાનું છે. કા સોનાક્ષી? નખરંગવન શીશી છે. આ નખરંગવન શીશી છે. આ એનો હાર છે સોનાક્ષીનો. આ સાંડલા છે. પછી અમારે સોનાક્ષીનો સિક્કો છે. આ એની માળા છે. અને આ નખરંગવન શીશીને ઢાંકણો છે. કા સોનાક્ષી? મારે સોનાક્ષીને બધું તૈયાર કરવાનું છે કે કા? તૈયાર કરીને અમારા બાપ દીકરીને ભાગ લેવા જવાનું છે. કા સોનાક્ષી? હાલો મિત્રો, તો બધા ચા પાણી પીવો. જો ઢીંગુન મમ્મી ચા બનાવે છે. ચા અને ગાંઠિયા ખાવા. હાલો માં ગાંડી છોડી જો ગાંઠિયા ખાય છે અને ફોન જોવે છે અત્યારમાં. હાલો બધા મિત્રો, આપણે જવાનું છે એક દવાખાને, મોટા દવાખાને, સરકારી દવાખાને. તો આપણે સરકારી દવાખાને જઈને વિડીયો ઉતારવા દઈએ તો ઉતારશું, નકર પાછા ઘરે આવીને પાછા ઉતારશું. માં બાવલું જો રમે છે. માં ગાંડી છોડીને મૂકીને હું જાઉં છું દવાખાને. કા ગાંડી છોડી? બાવલું દાદા પાસે દવાખાને જાઉં છું. દાદાને દવાખાને લાવ્યા છે. કા બાવલું? ગાંડી છોડી. હા, 108માં દવાખાને લાવ્યા છે. એટલે આપણે તાત્કાલિક દવાખાને જવાનું છે. હા, સારું હાલ તો હું સારું હાલો મિત્રો ચાવી. હાલો મિત્રો, તપાસ થઈ ગયો છે અને સિટી સ્કેન કરાવવાનું છે. સિટી સ્કેન તમને બતાવું. આપણે જવાનું છે પ્રાઇવેટમાં એક સિટી સ્કેનનો કાગળ કમ્પ્લીટ કરાવીને ફોર્મ ભરવાનું છે. આ છે સિટી સ્કેનનો કાગળ. આપણે પ્રાઇવેટમાં સિટી સ્કેન કરાવવાનું છે. સિટી સ્કેન કરાવીને આપણે પાછા આવી તાત્કાલિક. હાલો, આ છે એક હોસ્પિટલ પ્રાઇવેટમાં બતાવવાનું છે. આપણે અહીંયા સિટી સ્કેન કરાવવાનું છે. સિટી સ્કેન થઈ જાય એટલે આગળ કાર્યવાહી થાય, આગળ તપાસ થાય, પછી સારવાર ચાલુ થઈ જાય, પછી દવા મળી જાય. હાલો મિત્રો, સિટી સ્કેનનું ફોર્મ ભરાઈ ગયું કમ્પ્લેટ. તો આપણે બાપુજીને લઈને જવાનું છે. તો આ પોસ્ટ છે સિટી સ્કેનનું. ફોર્મ કમ્પ્લેટ ભરાઈ ગયો. બાપુજીને લઈને આવીને સિટી સ્કેન કરાવવાનું છે. હાલો મિત્રો, સિટી સ્કેનમાં બાપુજીને લેતા આવી. તો વિડીયોમાં આગળ રહી ગયો. હાલો મિત્રો, જો સિટી સ્કેન કમ્પ્લીટ થઈ ગયું છે. ડૉક્ટરે બાપુજીને બહાર ઘડીક બહારવા બેહારવાનું કીધું છે. બીપી વધઘટ થઈ ગઈ હતી મશીનમાં, એટલા માટે થોડીક બીપી વધી ગઈ હતી. મશીનમાં અંદર સિટી સ્કેન થાય એટલે થોડો ઘણી તકલીફ જેવું તો રહે. હવે વાંધો નહીં આવે. સિટી સ્કેનનો રિપોર્ટ આવી જાય એટલે દવા બધી નવેસરથી સારવારમાં ચાલુ થઈ જશે. હવે બાપુજીને કોઈ તકલીફ જેવું નથી. સિટી સ્કેન કમ્પ્લીટ થઈ ગયું છે. ડૉક્ટરે ઘડીક બહાર બેહારવાને કીધા છે. સિટી સ્કેન કર્યું એટલા માટે, બીપી વધઘટ ન થાય એટલા માટે. મુંજારા જેવું થઈ ગયું હતું પણ હવે નહીં વાંધો આવે. સિટી સ્કેન કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ડૉક્ટર રિપોર્ટ જોઈને દવા નવેસરથી આપશે. બેઠી છે બાપુ, જમવા બેઠા છે. ટિફિન લઈને આવ્યા છે. બા પોતું મારે છે. બધા દર્દી છે. દવાખાને આવી ગયા છે ટિફિન લઈને. કા સાક્ષી?
સાક્ષી આ રિપોર્ટ રાખ તો આ દાદાનો રિપોર્ટ કરાવી નાખ્યો છે સીટી સ્કેન કા સાક્ષી બતાવી તો રિપોર્ટ તો આ રિપોર્ટ કરાવ્યો છે દાદા જમી લે હવે પછી આપણે બધા જમી લઈએ હાલો જો આ બાજુ બધા અહીંયા બેઠા છે બાની બધા ખાવા બેઠા છે કા સાક્ષી સોનાક્ષી આપણે દાદાને ખબર કાઢવા આવી ગયા કાઢી બધા ખાટલા છે આ બાજુ આ બાજુ રસ્તો છે ને કા જો દવાખાને આવી ગયા છે ને મારી સાક્ષી થાકી ગઈ ને સૂઈ ગઈ છે મારી સોનાક્ષી ફોન જોવે છે ઢીંગણ મમ્મી ફોન જોવે છે ને બાવલું હતું છે એની પાસે મારી સોનાક્ષી જો હજી ફોન જોવે છે હા સાક્ષી સૂઈ ગઈ છે કેટલા વાગ્યા જો હા દવાખાને આવ્યા ત્યાં 11:30 થઈ ગયા છે નાયા ધોયા તો વધારે ટાઈમ થઈ ગયો હવે તો સારવાર ચાલુ થઈ ગઈ છે બાપુજીની એટલે કંઈ ચિંતા નથી સવારમાં ડૉક્ટર તપાસ કરીને દવા બદલાવશે પછી હા સીટી સ્કેનના રિપોર્ટ આવી ગયા સવારે તપાસ કરશે સારું હાલો મિત્ર આ વિડીયો આજનો જે અહીંયા સુધી જ છે આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો જી બાય બાય